ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન, મોટર એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા શોક ઠરાવવામાં આવે છે કે તારીખ 11/5/2024 શનિવારના રોજ વિનોદકુમાર જગજીવનદાસ પરીખ JS પરીખ એન્ડ કંપની ઉંમર વર્ષ 93નું દુઃખદ નિધન થયેલ છે, જેઓ વકીલશ્રીઓ તથા જ્યુડિશરીમાં વિનુભાઈ પરીખના નામથી નામના ધરાવતા હતા. સ્વ વિનુભાઈ પરીખ દીવાની તથા મોટર એક્સિડન્ટ ક્લેમ ક્ષેત્રમાં અપાર અભ્યાસ ધરાવતા, જેઓ ભાવનગરમાં સીમાચિહ્નરૂપ ચુકાદાઓ લાવવામાં મદદરૂપ થયેલ, તેમજ તેઓ અનેક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપતા બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા સ્વ વિનુભાઈ પરીખની અચાનક વિદાયથી ભાવનગર વકીલ વૃંદને પૂરી ન પાડી શકાય તેવી ખોટ પડેલ છે. સ્વ વિનુભાઈ પરીખની દિવ્ય ચેતના પ્રભુપોત પામે તથા તેમના પરિવારને આવી પડેલ આઘાત સહન કરવામાં ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના. ભાવનગરના તમામ વકીલશ્રીઓ આજરોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવું તમામ ભાવનગર બાર એસોસિએશનની યાદીમાં જણાવ્યું હતું. એટલે એટલું રસીદ નહોતા ધરાવતા કે એમને સિવિલ પ્રેક્ટિસ કરતા જોયા હોય, પણ એમની જ ઓફિસમાંથી અમે શ્રી સ્વામિનારાયણ સાહેબ, હસ્તરભાઈ સ્વામિનારાયણ સાહેબ હતા એમની ઓફિસમાં, શ્રી સ્વામિનારાયણ સાહેબ, હરિહરભાઈ એચ ભટ્ટ સાહેબ તરીકે આપણે ઓળખીએ છીએ, ગૌતમભાઈ પરીખ સાહેબ તો એ તો અમારી પછી આવ્યો, તો ઘનશ્યામભાઈ ટૂંકા, એટલે મારું એમ કહેવાનું છે કે ઘનશ્યામભાઈ અમારી પહેલા આ પ્રેક્ટિસમાં આવ્યા પહેલા, પણ આજે અમે જ્યારે પ્રેક્ટિસમાં ત્યારે હરિહરભાઈનું પણ એટલું જ નોલેજ. આજે ઇન્સ્યોરન્સ કંપની તરફથી, બેંકો તરફથી ભાવનગરની એવી એક પણ બેંક નહીં હોય કે જેમાં એડવોકેટ તરીકે વિનુભાઈ ન હોય, JS પરીખ એન્ડ કંપની ન હોય, એક પણ ઇન્સ્યોરન્સ કંપની નહીં હોય કે જેની અંદર વિનુભાઈ ન હોય, એવી એક પણ રેપ્યુટેડ કન્સ્ટ્રક્શન ફર્મ નહીં હોય કે જેના ટાઇટલની અંદર કે જેમની કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર JS પરીખ એન્ડ કંપની લીગલ એડવાઇઝરનું બોર્ડ નમારેલું હોય, જેના મોટાભાગના ડોક્યુમેન્ટની અંદર એક પણ એવી ફાઇલ નહીં હોય કે જેમાં JS પરીખ એન્ડ કંપનીનું ટાઇટલ ક્લિયર ન હોય. આજે અમે પણ 30 વર્ષથી 35 વર્ષથી બેંકો સાથે જોડાયેલા છીએ. જ્યારે અમે પણ ટાઇટલ લખવા બેસી છીએ ત્યારે વિનુભાઈનું ટાઇટલ હોય એટલે અમારો ભાર અડધો હળવો થઈ જાય. આજની તારીખે પણ આ ઓફિસ એટલી ધમધમતી હતી, પણ તમે 30-40 વર્ષ પહેલાની ઓફિસ, એ તો 60 વર્ષ પહેલા ભાવનગરના માર્થીઓ કહેવાય એવા જયંતિલાલ બેચરદાસ પટેલ, વાયચંદભાઈ, પ્રહલાદભાઈ અને આપણે ભાવનગરમાંથી જે પહેલા તો એક જજ સાહેબ ગયા હતા, પણ અમદાવાદમાંથી લઈ આવ્યા હતા, BK મહેતા, બટુકભાઈ મહેતા, જે હાઈકોર્ટ જજ થયા ભાવનગરમાંથી પહેલા 69-70માં, એ JS પરીખ એન્ડ કંપની